પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા ભવ્ય રામજી કી સવારી યોજવામાં આવી હતી। શાતિરપંચ પાદરા શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે હિન્દુ એકતા સંગઠન દ્વારા ભવ્ય રામજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામનવમી હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રી રામના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો ઉપવાસ, પૂજા અર્ચના અને ધાર્મિક યાત્રાઓ દ્વારા પોતાની આસ્થા વ્યક્ત કરે છે। આ અવસર પર પાદરા શહેરના ઝંડા બજાર સ્થિત રામજી મંદિરથી ભવ્ય સવારીનો પ્રારંભ થયો હતો। ઢોલ ત્રાસા અને ભક્તિમય સંગીતના મધુર નાદ વચ્ચે હનુમાનજીના પહેરવેશમાં યુવકો અને પ્રભુ શ્રી રામજીની આકર્ષક પ્રતિમા સાથે યાત્રા ભવ્ય રીતે નીકળી હતી। સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ યાત્રામાં ધારાસભ્યો ચૈતન્યસિંહ ઝાલા, દક્ષેશ પટેલ, જયપાલસિંહ પઢિયાર, અલ્પેશ પટેલ, પરેશ ગાંધી, સંતોષ પટેલ તેમજ પ્રણામી અગરબત્તીના અજય પ્રણામી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ યાત્રામાં જોડાઈને શ્રદ્ધા વ્યક્ત કરી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં રામજીની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રસ્તાઓ પર ફૂલોથી વધામણી અને આરતી દ્વારા ભક્તોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। અંતમાં મોડી રાત્રે વુડા સર્કલ પાસે રામજીનું ભવ્ય સ્વાગત આતશબાજી સાથે કરવામાં આવી હતી। જય સિયારામ, હર હર મહાદેવ। સતત 5 વર્ષથી પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામજી કી સવારી રામલલ્લાના જન્મ ઉત્સવ પર પાદરામાં સૌ 5 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ શોભાયાત્રા દરમિયાનમાં તાલુકા અને ગામનગરના તમામ ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં હાજરી આપે છે અને ગણેશ મંડળ દ્વારા ઠેર ઠેર એનું સ્વાગત પણ કરવામાં આવે છે। અને હિન્દુ એકતા સંગઠન દ્વારા આ વખતે રામલલ્લાની જોડે રામ લક્ષ્મણ જાનકી હનુમાનના વેશભૂષામાં હરિયાણાથી પાદરામાં આવેલા છે અને તમામ પાદરા નગરની જનતા નગર યાત્રામાં જોડેલી છે। જય જય સિયારામ, હર હર મહાદેવ।